અત્યારે હું બાલા હનુમાનજીના મંદિરે જઈ રહ્યો છું અને ત્યાંનું બધું આજે તમને લોકેશન વ્યૂ મંદિરે હનુમાનજીના બાલા હનુમાનજી મહારાજના દર્શન પણ આજે તમને કરાવું. તો બને રહેજો બ્લોગ. વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું ફાઇનલી મંદિરે આવી ગયો છું. બાલા હનુમાનજીના મંદિરે ત્યાં પાણી ચાલ્યું જાય છે. મંદિર ઉગામેડીમાં આવેલ છું, બસ સ્ટેશનની પાછળ મોહનનગર સોસાયટીમાં. આ મંદિરે અનેક ભાવિ ભક્તો પણ આવે છે અને ભાવથી દાદાના દર્શન કરે છે. અનેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કરેલ છે. વૃક્ષોમાં લાઇટિંગ મસ્ત ગોઠવેલ છે. મંદિરનો નજારો તમે એક નંબર જોઈ શકો છો. આ રસ્તો છે મંદિરે જવાનો મેન માર્ગ તરીકે ઓળખાય છે. શ્રી બાલાજી હનુમાનજી મંદિર અનોખું દેખાય છે. ડેકોરેશન જોઈ શકો છો તમે. મેં દાદાના દર્શન કરી લીધા. દાદાના દર્શન તમે પણ કરી લ્યો. જય શ્રી બાલા હનુમાનજી મહારાજ. કૃપા બધા પર બનાવી રાખો તમારી. બાલાજી હનુમાનજીના મંદિરે સાઉન્ડ સિસ્ટમ પણ છે અને આરતી માટે ઝાલરની પણ સુવિધા રાખેલ છે. નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરેલ છે. જે નવરાત્રિ છે એ વર્ષમાં એક જ વાર આવે છે અને વર્ષમાં એક જ વાર આવે છે પણ 9 દિવસ આવે છે. માતાજીની 9 દિવસ આરાધના કરવાનો આપણને મોકો મળે છે. આનાથી તો વધારે આપણું સૌભાગ્ય શું કહેવાય કે માતાજીને 9 દિવસ આરાધના આપણે કરવાની અને માતાજી આપણા હારે 9 દિવસ રહે. આ જગ્યાએ જો ભાવિ ભક્તો સાફ સફાઈ કરી રહ્યા છે. અત્યારે પણ સાંજ સમયે પણ સાફ સફાઈ કરી રહ્યા છે. ઝાડવામાં જે લાઇટો લગાડી છે તેથી વૃક્ષો આમ સૌંદર્ય અનુભવે છે. આમ આનંદ જ આવે છે આ જગ્યાએ આવવાથી. તો તમે આ જગ્યાની મુલાકાત એકવાર અવશ્ય પણ લ્યો, જેથી દાદા તમારી ઉપર કૃપા વરસાવતા રહે. દાદાના મંદિરે ધજા ઉપર બલ્બ લગાડવામાં આવ્યો. ભાવિ ભક્તો બેઠા છે મંદિરની બહાર. દાદાનું મંદિર કેવું મસ્ત દેખાય છે. પતાકડા જો લગાડે મસ્ત.